નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર નગરપાલિકા શહેરના 17 સ્થળોએ કચરાના ઢગલાને દૂર કરી ત્યાં આકર્ષક ઓટલા અને સેલ્ફી પોઈન્ટ બનાવી રહ્યા છે। અત્યાર સુધી 8 સ્થળોએ કામ શરૂ થઈ ગયું છે। અહીં 2 થી 3 બાંકડા મુકાયા છે। લોકોએ રાત્રે નિરાંતે બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પાલિકા દ્વારા શહેરમાં જાહેરમાં કચરો ન ફેંકાય એ હેતુથી આ નવતર પ્રયાસ હાથ ધરાયો છે। અમીરગઢ તાલુકાના અરણીવાડા ગૌશાળા સ્થિત મહાકાલેશ્વર મંદિર ખાતે દ્વિતીય વાર્ષિક હવનનું આયોજન કરવામાં આવ્યું। કાળબાબજીની સમાધિ સ્થળે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌશાળાના ગાદીપતિ લાલપુરીજી મહારાજના ઉપસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, આજુબાજુના ગામના ભાવિક ભક્તોએ હાજરી આપી હતી। ભક્તોએ કાળાબાબજીની સમાધિના દર્શન કરી મહાપ્રસાદ લીધો હતો। પાલનપુરમાં આગામી ધાર્મિક તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। બારડપુરા ચોકી ખાતે પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટનીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રામનવમી, રમજાન, ઈદ અને ચેટીચાંદના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં મહંત રાઘવદાસ, શહેર કાજી સહિત અનેક પ્રતિષ્ઠિત આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના મુજબ સેનિટેશન શાખાએ સિમલા ગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન એક દુકાનમાંથી 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો। નગરપાલિકાએ આ તમામ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે। વેપારી સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી ચૈત્ર નવરાત્રીમાં ભક્તિ, ઉપાસના અને અનુષ્ઠાનના ત્રિવેણી સંગમનું અનેરું મહત્વ છે। માં નવદુર્ગાની 9 દિવસની ભક્તિ કરવાથી જગત જનની જગદંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી સહિત રાજ્યના નાના મોટા તમામ મંદિરોમાં નવરાત્રીના આજે પ્રથમ દિવસે માઈ ભક્તોએ માતાના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। અંબાજી ઘટ સ્થાપન વિધિ અને ચોટીલામાં ડુંગર પરિક્રમામાં ભક્તો ઉમટ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભા ક્ષેત્રમાં આવતા ડીસા તાલુકાના ગામોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ડીસા તાલુકાના અનેક ગામોના તળાવો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે। આ મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોરે સરકારને રજૂઆત કરી છે। થરાદ ડીવાયએસપીએ ધરણીધર ભગવાનના નામે ચાલતા ઓશબ મંડળને પોલીસ સ્ટેશનમાં બોલાવી સન્માનિત કર્યા। તેમણે મંડળને વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા પ્રોત્સાહિત કર્યા હતા। સાથે જ બનાસકાંઠા પોલીસના સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું। આધુનિક યુગમાં ટીવી અને મોબાઈલના પ્રભાવ છતાં થરાદ વિસ્તારમાં ઓશબ મંડળો સાંસ્કૃતિક વારસાને જીવંત રાખી રહ્યા છે। આ મંડળો ગામે ગામ ફરી ભક્તિમય નાટકો અને હાસ્ય રમતો દ્વારા લોકોનું મનોરંજન કરે છે। ધરણીધર ભગવાનના નામે ચાલતા આ મંડળોમાં સાધુ મહારાજ ભક્તિભાવથી સાંસ્કૃતિક નાટકો રજૂ કરે છે। રાધનપુર શહેરમાં વેપારી એસોસિએશન ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે। છેલ્લા 3 માસમાં થયેલી 8 જેટલી ચોરીના કિસ્સામાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને લઈ વેપારીઓએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ડીવાયએસપી ડીડી ચૌધરીની હાજરીમાં મીટિંગ યોજી હતી। રામવાડી ખાતે યોજાયેલી આ મીટિંગમાં વેપારીઓએ ગંભીર આરોપ મૂક્યા હતા। તેમના જણાવ્યા મુજબ કેટલીક ચોરીઓની ફરિયાદ પોલીસ લેતી જ નથી, વળી નોંધાયેલી ફરિયાદોમાં પણ કોઈ પ્રગતિ થઈ નથી। એક પણ ચોર કે ચોર ગેંગ પકડાઈ નથી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં એક દિવ્યાંગ મહિલાએ સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ મામલે મહિલાના પતિ સહિત સાસરિયા પક્ષના 4 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. 35 વર્ષીય સવિતાબેન ઉધઈ મારવાની દવા પી લીધી હતી. તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.